એસપીજી ઊંઝા તાલુકાની મહત્વપૂર્ણ બેઠક આજે શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ઊંઝા તાલુકાના સભ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં આગામી સમયમાં નવીન એસપીજી ઊંઝા તાલુકા કારોબારની રચના કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સાથે સાથે લગ્ન નોંધણીના કાયદામાં જરૂરી સુધારા કરવામાં આવે તેમજ મૈત્રી કરાર જેવા કાયદાને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તે અંગે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી। આ પ્રસંગે ઊંઝા તાલુકા પ્રમુખ હાર્દિકભાઈ પટેલ દ્વારા આગામી સમયમાં એસપીજીનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે ટૂંક સમયમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે તેવી રજૂઆત કરવામાં આવી। તેમજ ઊંઝા તાલુકામાં સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે આગામી સમયમાં વિશેષ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું। બેઠકમાં મહેસાણા જિલ્લા 108 પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, ઊંઝા તાલુકા પ્રમુખ હાર્દિક પટેલ, ઉપપ્રમુખ જય પટેલ, મંત્રી અમિતભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, સોશિયલ મીડિયા સુખ પટેલ સહિત ઊંઝા તાલુકા કારોબારીના સભ્યો ઉપસ્થિત। એસપીજી ઊંઝા તાલુકાની મહત્વપૂર્ણ બેઠક આજે શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ઊંઝા તાલુકાના સભ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં આગામી સમયમાં નવીન એસપીજી ઊંઝા તાલુકા કારોબારની રચના કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સાથે સાથે લગ્ન નોંધણીના કાયદામાં જરૂરી સુધારા કરવામાં આવે તેમજ મૈત્રી કરાર જેવા કાયદાને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તે અંગે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી। આ પ્રસંગે ઊંઝા તાલુકા પ્રમુખ હાર્દિકભાઈ પટેલ દ્વારા આગામી સમયમાં એસપીજીનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે ટૂંક સમયમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે તેવી રજૂઆત કરવામાં આવી। તેમજ ઊંઝા તાલુકામાં સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે આગામી સમયમાં વિશેષ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું। બેઠકમાં મહેસાણા જિલ્લા 108 પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, ઊંઝા તાલુકા પ્રમુખ હાર્દિક પટેલ, ઉપપ્રમુખ જય પટેલ, મંત્રી અમિતભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, સોશિયલ મીડિયા સુખ પટેલ સહિત ઊંઝા તાલુકા કારોબારીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।